દિવાળી વેકેશનને લઈ સુરતમાં તમામ એકમોમાં રજા જાહેર કરવામાં આવી છે. લોકો મોટી સંખ્યામાં હરવા ફરવા માટે જતા હોય છે, ત્યારે સુરત શહેરના સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચર પાર્કમાં મુલાકાતીઓનો ધસારો જોવા મળ્યો હતો. તારીખ 16 થી 23 ઓક્ટોબર 2025 સુધી સરથાણા પ્રાણી સંગ્રહાલયની 80,000થી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે. છેલ્લા 7 દિવસના સમયમાં 81,119 મુલાકાતીઓની મુલાકાતથી નેચર પાર્કને 22,95,300 રૂપિયાની આવક થઈ છે. એટલું જ નહીં, તારીખ 1 એપ્રિલ 2025થી અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોએ નેચર પાર્કની મુલાકાત લીધી છે, જેનાથી સુરત મહાનગરપાલિકાને ₹1,40,00,000થી વધુની આવક થઈ છે. તો બીજી તરફ મુલાકાતીઓની ભીડને પહોંચી વળવા વધુ 4 ટિકિટ બારી શરૂ કરી કુલ 8 ટિકિટ બારી શરૂ કરવામાં આવી છે, જ્યાં સુરત શહેર સહિત આસપાસના ગામો અને જિલ્લાઓના પ્રવાસીઓ ઉત્સાહભેર પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ રહ્યા છે. નેચર પાર્કમાં હાલમાં કુલ 490 પ્રકારના પશુ પક્ષીઓ છે. 490ની સંખ્યામાં પશુ પક્ષીઓ છે, જેમાં વાઘ છે, સિંહ છે, સફેદ વાઘ છે, દીપડા છે, વરુ છે અને હિપ્પો છે, તેમજ જળ બિલાડી છે. આ બધી જગ્યાના આ જે પ્રાણીઓ છે એનો મુલાકાતીઓમાં ખાસ કરીને ક્રેઝ રહેતો હોય છે. મુલાકાતીઓમાં ધસારાને પહોંચી વળવા માટે તેમજ તેઓને કોઈ અગવડ ના પડે તે માટે આપણે વધારાના સ્ટાફની પણ નિમણૂક કરી છે. અને આ ઉપરાંત કુલ 8 ટિકિટ બારી, જે રેગ્યુલરમાં 4 ટિકિટ બારી હોય તેની જગ્યાએ કુલ આ વર્ષે 8 ટિકિટ બારીઓનો ખોલવામાં આવે છે, જેથી મુલાકાતીઓને કોઈ અગવડ ન પડે અને તેઓ આરામથી ફરી શકે.